તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજા તો બધા જય માતાજી, જય શ્રી રામ. તો આજે આપણે હવારના ઉઠી ગયા છીએ, તો અત્યારે મોટું ધોઈ લીધું, તો નાવા જવાનું હોય તો નાઈને આપણે જવાનું હોય આઈટી. આપણે ઘણા દિવસ અઠવાડિયા પછી આપણે આઈટી જઈ આપણા જેવા તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળી સ્ટેશનમાં છે. હવે જઈ આવી સ્ટેશનમાં છે. અહીં આવી ગયો છે આપણો સેન્ડો, ઊભો છે આપણી રાહ જોઈને. તો નીકળીએ સ્ટેશન બાજુ. આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. આ રહ્યો નજારો, અહીંયા માલ ગાડી ઊભી છે. અહીંયા પાછળ આપણી ટ્રેન આવી ગઈ છે, જઈ રહી ટ્રેન ઉગડી ગઈ છે જતલસર જંકશન. આવી રહ્યો નજારો. આવી ગઈ રાજકોટ પોરબંદર. એ આખોરે આ રહ્યો નજારો. આવી ગઈ રાજકોટ પોરબંદર. પહોંચી ગઈ ગોંડલ સ્ટેશને. તો પછી અમને 10 વાગે ઘરે વહી જાય. 10 વાગે નથી જવું, એટલે ભાઈ જબલપુરમાં જવું છે. આઈટી બાજુ હિલા જાય છે બધા બરાબર. પહોંચી જઈએ આપણે આઈટી. આ રહ્યું આઈટી નો નજારો. આ છે આપણી નવી બિલ્ડિંગ. આપણે નવી બિલ્ડિંગમાં જવાનું છે. આપણો ટ્રેડ આની અંદર છે એટલે ટ્રેડમાં આવી ગયા. અહીંયા ટેટો બેઠો. ટેટો મેદાનમાં. મેદાનમાં એટલે કે ક્લાસમાં. क्या નીકળી ગયા છીએ બરોબર. હવે જઈ છીએ કોન્ફરન્સ રૂમમાં. અહીંયા નજારો છૂટી ગયા છીએ બરોબર. તો હવે નીકળી આપણે સ્ટેશન બાજુ. એ આપણે સ્ટેશનમાં છે. આવ્યા છીએ અટાણે વાગ્યો છે 1 વાગ્યા. 1-1:30 વાગે ટ્રેન આવે છે, એમાં જવાનું ઘરે. આપણા સ્ટેશનમાં બેઠા છીએ ને આપણો ભાઈબંધ આવી ગયો પાનેલી, સુમિત પાનેલી. આપણે બેઠા છીએ અહીંયા. હું ના ભાઈબંધ બે જાય છે બીજા પ્લેટફોર્મમાં હતા. આપણે બેઠા હતા પહેલા પ્લેટફોર્મમાં હતા, જવાનું બીજા પ્લેટફોર્મમાં હતા. તો આપણી ટ્રેન આવી ગઈ છે જબલપુર. તો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. આ રહ્યો નજારો. આ ગોંડલ સ્ટેશન થઈ ગયું છે જબલપુરનું. બાંદ્રા છે. તમને બાંદ્રા આવે તો અહીંયા આપણે મહિલા બાંદ્રાનું ક્રોસિંગ છે અટાણે, એટલે આપણે એની રાહ જોવી પડે. 15 મિનિટ જેવું વેટ કરવું જોઈએ. થોડીક વાર વેટ કર્યું હતું તો બાંદ્રા આવી ગઈ છે. હા, બાંદ્રા ટ્રેન. બાકી દરરોજ વીરપુર ક્રોસિંગ થાય છે. આજ તો અહીંયા થઈ ગયું છે, કારણ કે આપણી જબલ થોડીક મોડી હતી એટલે. આપણી ટ્રેન ઉપડી ગઈ છે બરોબર. જવાનું હોય ડાયરેક્ટ વીરપુર. અટાણે પહેલો સ્ટોપ છે વીરપુરનો, પછી નવાગઢ ને પછી જતલસર. ગોમટા જાય છે ફૂલ સ્પીડમાં. આ છે કે ગોમટાનું સ્ટેશન નોન સ્ટોપ. વીરપુર પહોંચી જઈએ આપણે. અહીં હવે તો બાંદ્રાનું ક્રોસિંગ નથી, એટલે જવાનું અહીંથી થોડીક વાર નીકળી ગયા. હવે પહોંચ્યા છીએ આપણે નવાગઢ.
આપણે હવે જેતલસર જંક્શનમાં આપણે એન્ટર થઈએ ટ્રેન. આ કંઈક ટ્રેનનો વ્યૂ ઘોડાઈમાં જોઈ શકો છો તમે. આપણે ટ્રેનમાંથી ઉતરી જઈએ. આવી ગયું સ્ટેશન, ગઈ રહી આપણી ટ્રેન. આપણે ઉતરી ગયા, ઘરે જઈને આપણે મહિલા તો આપણે ઉઠ્યા હતા તો વરસાદે અંધારો. આપણે અટાણે વાગ્યા 6:30. આજ બહુ વધારે નીંદર આવી ગઈ હતી. માથે હોય એવા ઉઠીને મોટું મોટું જોઈ બરોબર માળાના પેટ ના થઈને હોય એવા આવ્યું ટેશન. હવે જવાનું આપણે સીડીએ બેસવા. હજી આપણે ઉઠ્યા છીએ એટલે હવે આપણે અહીંયા આગળ તો કેટલું બધું હાલવાનું છે એટલું બધું હવે નથી હાલવું. હવે આપણે અહીંયા તે બેઠા જ અહીંયા બેસી નાખી પછી આપણે વયું જવું ઘરે બરોબર. ઘર બાજુ જતા હતા ને અહીંયા બાડીઓ જોવા મળી ગયા છે. આ બાડીઓ આ આડીઓ એવું છે. આમાં પબજી રમે છે બાડીઓ અહીંયા. તો હવે બાકી ઘર બાજુ તો આપણે ઘર બાજુ જતા હતા ને અહીંયા આપણા બે ભાઈબંધુ છે ત્યાં અગરબત્તી કરે છે. દીવાબત્તી ટૂંકમાં કહો તો દીવાબત્તી કરે. લાઈટ વહી ગઈ છે બધે જો આખી શેરી શું લાઈટ વહી ગઈ. હવે જવાનું આ ભાઈની ઘરે. એટલી જ વારમાં વરસાદ છે મારું ગામ વરસાદી આવી ગયો તો એને પણ બાકાજી બોલાવી દીધી. જવાનું હોય આપણે મામા દાદા તો અજય ભાઈ આવે પછી સિગરેટ ને લઈને હવે જઈએ આપણે ચોકી. તો હવે રસ્તામાં પીલા તો સિગરેટ ને અગરબત્તી ને એવું લઈ લીધું છે અને હવે જવાનું છે મંદિરે. વરસાદ તો હજી ચાલુ જ છે. તો અટાણે વરસાદ આવી ગયો અને અગરબત્તી ને સિગરેટ ને લઈને જતા હતા તો વરસાદ આવી ગયો. કોઈ બાકાજી કે બોલા આવડા રજવાટિકા રિસોર્ટ છે. આપણે પહોંચી જઈએ મંદિરે ને તમે દર્શન કરજો ને હું પણ કરી લઉં. મામા દાદાની પ્રસાદી ને એવું બધું હતું એટલે પબ્લિક છે બહુ જાજુ. આવી ગયા તો ગામથી વધારે આવ્યા છે. ગુરુવારનો દી છે એટલે ગુરુવાર છે એટલે આવી વધારે પબ્લિક આવેલું છે. તમે આમ જોઈ શકો છો પબ્લિક જ પબ્લિક છે. આપણી પહેલાં આપણો ભાઈ આવી ગયો હતો ને અમે બે ભાઈઓ મામા ફઈના સ્કૂટી લઈને આવ્યા હતા ને હવે જઈશી ઘર બાજુ. આપણે જમી લીધું છે ને હવે આપણે જમીને માંડવી જઈકી છે તો માંડવી ખાઈ નાખી. તો હવે તો આપણે માંડવી ખાઈ લીધી ને હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મહિલા એકલા બ્લોગમાં